તમને થતું હશે કે હું આ રીતે કેમ બેઠો છું, પણ તમે જોયું હશે કે ઇન્ડિયા આજે એક જ દિવસમાં બે મેચો હાર્યું છે. 2 વન ડે મેચ ઇન્ડિયા હાર્યું છે. પણ પહેલી જે વન ડે મેચ હતી સવારની, એનો જેટલો અફસોસ મને નથી થયો એટલો અત્યારે જે મેચ પૂરી થઈ છે એનો અફસોસ થયો છે મને. વાગી ગયા છે રાતના 10:30, પણ હું ખૂબ જ સેડ છું બિકોઝ ઇન્ડિયા મેચ હારી ગયું છે. આ મેચ હાર્યા અને મને જેટલો અફસોસ થયો એની પાછળનું કારણ એ છે કે એકચ્યુઅલીમાં ઇન્ડિયા મેચ જીતી ગયું હતું. ચલો વિસ્તારમાં તમને વાત કરું. વાત જ્યારે એમ છે કે આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વુમન્સની વર્લ્ડ કપ મેચ હતી અને ઇન્ડિયા માટે આ મેચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. કેમ કે આજે જો અગર ઇન્ડિયા જીતતું તો મે બી ક્વોલિફાય થઈ જતું, પણ એવું ના બન્યું અને ઇંગ્લેન્ડ આ મેચ જીતી ગયું. ઇંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરતાં 288 રન બનાવ્યા હતા 8 વિકેટના નુકસાન પર, અને ઇન્ડિયાના એક 289 રનનો રન ચેઝ મળ્યો હતો, જે લાગી રહ્યું હતું કે ઇન્ડિયા આસાનીથી ચેઝ કરી લેશે, પણ એવું ના બન્યું. ઇંગ્લેન્ડ તરફથી ખૂબ સારું એવું રમ્યા એથર નાઇટ, કે જેમને 91 બોલમાં 109 રન કર્યા. ખૂબ સારી રમત બતાવ્યા. ત્યારબાદ આપણા દીપ્તિ શર્મા, કે જે ઓલરાઉન્ડર છે, એમને ખૂબ સારી બોલિંગ કરી અને 4 વિકેટ પણ લઈ ગયા છે એમને. તો દીપ્તિ શર્મા 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ લીધી છે. ખૂબ સારું પરફોર્મન્સ હતું. પછી ઇન્ડિયાનું ચેઝ ચાલુ થાય છે બેટિંગમાં. ખૂબ સારી એવી બેટિંગ કરી સ્મૃતિ મંધના, કે જે 94 બોલની અંદર 88 રન કર્યા. જ્યાં સુધી સ્મૃતિ મંધના અને હરમનપ્રીત કૌર મેદાન પર હતા ત્યાં સુધી એવું લાગી રહ્યું હતું કે આ મેચ તો ઇન્ડિયા આસાનીથી જીતી જશે, અને એકચ્યુઅલમાં જીતી પણ જવું જોઈતું હતું. મને અફસોસ એટલે થઈ રહ્યો છે કે આસાનીથી જીતવાવાળી મેચને આપણે હાથમાં આવેલી મેચ ખોઈ દીધી છે, એટલે મને ખૂબ દુઃખ થયું. ચલો એનીવે આગળ વધીએ. ને બીજી તરફ આપણા હરમનપ્રીત કૌર, કે જેઓ પણ ખૂબ સારું રમ્યા અને કેપ્ટન ઇનિંગ રમ્યા. 70 બોલમાં 70 રન, એટલે કે 70 બોલમાં 70 રન રમીને એમને અનફોર્ચ્યુનેટલી આઉટ થઈ ગયા. પણ જીતવું જોઈતું હતું ઇન્ડિયા, અને હરમનપ્રીત કૌરને પણ મેદાન પર રહીને આ મેચ છેક સુધી લઈ જવી જોઈતી હતી. એનીવે ઇંગ્લેન્ડની બોલિંગ સારી હતી. હરમનપ્રીત કૌર આઉટ થયા બાદ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મેદાન પર આવે છે. એમને સ્મૃતિ મંધના સાથે સારી એવી પાર્ટનરશિપ કરે છે અને ખૂબ સારી રમત બતાવીને ફરીથી દીપ્તિ શર્મા બેટિંગમાં પણ 57 બોલમાં 50 રન કરે છે. જ્યાં સુધી સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્મા હતા ત્યાં સુધી પણ એવું લાગી રહ્યું હતું કે મેચ ખરેખર ઇન્ડિયાની છે. એન્ડ ઓફ ધી મેચ એવું બન્યું કે ઇન્ડિયા 4 રનથી હારી ગયું. એ ખરેખર મેચ જીતવા જેવી હતી, એ મેચ હારી ગયા. સો આજે હું ખૂબ દુઃખી થયો, બિકોઝ મને પણ હતું કે મને પણ એ મોકો મળશે કે વેલ ડન ઇન્ડિયા, વેલ ડન ઇન્ડિયા, પણ ના બન્યું એવું. અને વિમન્સ વર્લ્ડ કપની અંદર ઇન્ડિયા ફરીથી ઇંગ્લેન્ડ સામે હારી ગયું છે. તો હવે બસ આવનારી મેચ છે ન્યૂઝીલેન્ડ સામેની. જો હજુ પણ એક ચાન્સ છે કે આપણે ન્યૂઝીલેન્ડને હરવાડી દઈએ, અને ન્યૂઝીલેન્ડ એની પછીની મેચ જે એમની એક બાકી રહી છે એ મેચ જો ન્યૂઝીલેન્ડ હારી જાય અને આપણે ન્યૂઝીલેન્ડ સામે જીતી જઈએ તો હજુ ચાન્સ છે કે આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકીએ છીએ. બીજી તરફ આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે વન ડે સિરીઝનો પહેલી મેચ હતી એનો સિરીઝનો આજે પ્રારંભ થઈ ગયો છે, અને ઘણા લાંબા સમયથી આપણે મેદાન પર જેની વાપસીની રાહ જોઈ રહ્યા હતા એવા વિરાટ કોહલી અને રોહિત શર્મા આજે ઘણા સમય બાદ એમની વન ડે મેચ રમ્યા હતા. પણ અનફોર્ચ્યુનેટલી રોહિત શર્મા, કે જે 14 બોલમાં 8 રન કરીને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ વિરાટ કોહલી આવે છે, કે જેમને ખૂબ ઝઝૂમ્યા હતા રન બનાવવા માટે. એમને 7 ડોટ બોલ રમ્યા હતા. અંતે 8મા બોલે એમને ખાતું ખોલાવવા માટેના પ્રયત્નો કર્યા, પણ 8મા બોલ પર એ કેચ આઉટ થઈ ગયા, એટલે વિરાટ કોહલી પણ 0 રનમાં આઉટ થયા. ત્યારબાદ તમે જાણો છો એમ કે વરસાદ વિલન બન્યો અને આ મેચ પણ આપણે હારી ગયા.
હા, નાના નાના કેમિયો છે કે જે રમ્યા, જેમ કે કેએલ રાહુલ કે જેઓ 5મા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યા હતા. ચલો તો શોર્ટમાં તમને સ્કોર કાર્ડ આપી દઉં. અક્ષર પટેલને આજે પ્રમોટ કરવામાં આવ્યા હતા કે જેમને 38 બોલમાં 31 રન કર્યા. ત્યારબાદ કેએલ રાહુલ આવ્યા હતા, એમને 31 બોલમાં 38 રન કર્યા. અને નીતિશ રેડ્ડી એક સારો એવો કેમિયો રમી ગયા. એકચ્યુઅલી લાસ્ટમાં આવ્યા હતા, પણ તો બી એમને 11 બોલમાં 19 રન કર્યા. તો ઇન્ડિયાએ 136 રન કર્યા 9 વિકેટના નુકસાન પર. 26 ઓવરની મેચ થઈ ગઈ હતી. તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયા, અને એમાં પણ ઓસ્ટ્રેલિયાની ધરતી હોય એટલે 26 ઓવરમાં 136 રન ઓસ્ટ્રેલિયા માટે કંઈ જ ના કહેવાય. તો બી ફરીથી વરસાદ પડ્યો અને DLS રૂલ્સ પ્રમાણે ફરીથી 26 ઓવરમાં 131 રન ઓસ્ટ્રેલિયાને કરવાના આવ્યા. તો 3 વિકેટના નુકસાન પર ઇઝીલી ઓસ્ટ્રેલિયાએ રન કરી દીધા. મિચેલ માર્શ ખૂબ સારું રમે, મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યા ને એમને 45 રન બનાવીને નોટ આઉટ રહ્યા. સો આજે બેડ ડે કહી શકાય આપણા ઇન્ડિયન ચાહકો માટે, કેમ કે એક પણ મેચ એવી નહોતી કે જેમાં ઇન્ડિયા પ્રાઉડલી કહી શકે કે વેલ ડન ઇન્ડિયા. એનીવે, આ તો એક દિવસ એવો આવે કે ક્યારેક આપણા માટે સારો હોય ને ક્યારેક ખરાબ પણ હોય, બટ ભૂલાતું નથી કેમ કે એક ક્રિકેટ પ્રેમી છું. સો બેડ ડે હતો, એમાં ના નહીં. ચલો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ગુડ નાઇટ.